નમસ્કાર મિત્રો, આજે આપણે માલીબા એજ્યુકેશન એકેડેમીનું ધોરણ 12 ઇંગ્લિશ સબ્જેક્ટનું સાયન્સ માટેનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ અને એમાં પાર્ટ એની અંદર MCQ આવશે, 50 માર્ક્સના MCQ એ આજે આપણે સોલ્વ કરવાના છે. તો જુઓ, પહેલેથી જ ફર્સ્ટની અંદર છે સિલેક્ટ ધ કરેક્ટ અરેન્જમેન્ટ ટુ મેક મિનિંગફુલ સેન્ટન્સ, એટલે સાચું એરેન્જમેન્ટ છે એ કયું છે એ તમે બતાવો. તો પહેલાંની અંદર બી આન્સર છે કે યુગ ફાઇટ્સ એઝ અક્ષય કુમાર ડઝ, એટલે એને કહેવાય મેનર બતાવે છે. મેનર એટલે રીતભાત બતાવે છે. નંબર 2ની અંદર આન્સર છે ડી, સચિન ઇઝ સચ અ પ્લેયર ધેટ પીપલ ઓફ ધ વર્લ્ડ loved and respected him. બરાબર. નંબર 3ની અંદર છે આન્સર ડી, કાનન ઇઝ so intelligent that he can solve any puzzle. બરાબર. તો આ રીતે તમારે મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે. સિલેક્ટ એઝ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝ એઝ આન્સર. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક્ડ મી, એટલે જ્યારે તે છોડવાની તૈયારીમાં હતો ત્યારે તેણે મને પૂછ્યું. એટલે નંબર 4ની અંદર એ આન્સર આવશે કે વેન ડીડ હી આસ્ક મી. આસ્કડ ભૂતકાળમાં હોય તો તમારે ડીડ અને આસ્ક લેવાનું છે. ડીડ અને આસ્ક આ યાદ રાખવાનું છે. ચાલો, એના પછીનો નંબર જો નંબર 5 છે. એમાં આન્સર આવશે પહેલાં સેન્ટેન્સ જો આફ્ટર ડીમોનિટાઇઝેશન, એટલે ડીમોનિટાઇઝેશન પછી GST ઇઝ અનધર સ્ટેપ એન્ડ ધ બિગેસ્ટ વન સિન્સ ધ ઇન્ડિપેન્ડન્સ ઇન ઇકોનોમિક સેક્ટર ટેકન બાય ધ ગવર્મેન્ટ ટુ રેગ્યુલરાઇઝ એન્ડ સિમ્પ્લિફાઈ ટેક્સ સિસ્ટમ ઓફ ઇન્ડિયા. તો નંબર 5ની અંદર સી આન્સર આવશે કે વિચ ઇઝ નોન એઝ ધ બિગેસ્ટ ઇકોનોમિક ફેસ અબાઉટ ઇન્ડિયા. કયો તબક્કો છે ભારતની અંદર સૌથી મોટો આર્થિક તબક્કો છે, ફેરફારનો તબક્કો છે. નંબર 6ની અંદર એઝ રોલિંગ સ્ટોન નેવર ગેધર્સ મોસ, એટલે જે રીતે ગબડતા પથ્થરોને શેવાળ લાગતો નથી એવી જ રીતે એક્ટિવ માઇન્ડ ઇઝ નેવર બીકમ પોલ્યુટેડ. ખરેખર તો એમ આવે કે એક્ટિવ માઇન્ડ નેવર બીકમ્સ પોલ્યુટેડ વિથ નેગેટિવિટી, એટલે સક્રિય મન નેગેટિવિટીથી પ્રદૂષિત થતું નથી. તો નંબર 6ની અંદર એ આન્સર લેવાનો છે કે વોટ ઇઝ કમ્પેર્ડ વિથ રોલિંગ સ્ટોન, ગબડતા પથ્થર સાથે શેની સરખામણી છે, એટલે એક્ટિવ માઇન્ડની છે. સિલેક્ટ ધ એન્ડ કરેક્ટ સેન્ટન્સ, એટલે સાચું વાક્ય કયું છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. નંબર 7ની અંદર ડી આવશે, હાર્ડલી હેડ અનિલ એન્ટર્ડ વેન હી સ્વિચ ઓન ધ ટીવી. હાર્ડલી પછી તરત જ હેડ જ આવે, હેડ કરતા અને V3 આવે અને વચ્ચે વેન આવવું છે. હાર્ડલી સાથે હંમેશા વેન આવે, યાદ રાખવાનું. નો સુનર સાથે ધેન આવે. નો સુનર હોય તો ધેન આવે, પણ એમાંય તે THAN આવે ધેન. પછી સેકન્ડ 8ની અંદર કયો સેન્ટેન્સ સાચું છે જો, તો એ પછીના પેજ ઉપર સાચું સેન્ટેન્સ આપેલું છે કે ડી સેન્ટેન્સ છે આની અંદર સાચું છે. યુ ઓટ ટુ એટેન્ડ ધ ક્લાસ રેગ્યુલરલી ટુ ગેટ ગુડ રિઝલ્ટ. તમારે સારું રિઝલ્ટ મેળવવા માટે ક્લાસ નિયમિતપણે એટેન્ડ કરવા જોઈએ. ઓટ ટુ એટલે શુડ જેવો મિનિંગ છે. 9ની અંદર પણ ડી છે, વોટ એન ઇન્ટરેસ્ટિંગ ચેનલ ડિસ્કવરી ઇઝ. બરાબર. એન આર્ટિકલ આવશે એમાં. બીજા નંબરમાં જો આનું આ સેન્ટેન્સ હાવ હોય, હાવમાં આવે તો આ રીતે બને કે હાવ ઇન્ટરેસ્ટિંગ ડિસ્કવરી ચેનલ ઇઝ. હાવમાં બને તો આ રીતે આવે કે હાવ ઇન્ટરેસ્ટિંગ ડિસ્કવરી ચેનલ ઇઝ. તો હાવમાં ખાલી એડજેક્ટિવ આવે અને વોટમાં એડજેક્ટિવ ને નાઉન બંને આવે, એ પણ યાદ રાખવાનું. ચાલો, નંબર 10ની અંદર પણ એ આવશે કે ગાંધીજી વોઝ ગ્રેટર દેન મોસ્ટ અધર લીડર્સ ઓફ ઇન્ડિયા. ગાંધીજી છે મોટાભાગના નેતાઓ કરતાં વધારે મહાન હતા. મોસ્ટ અધર લીડર્સ આવવું જોઈએ. બહુવચનમાં મોસ્ટ અધર હોય તો લીડર્સ આવે અને એની અધર હોય તો ખાલી લીડર આવે, તો એસ નો આવે, લીડર આવે, એક વચન આવે એની અધરમાં. ચાલો, એના પછી નંબર 11માં જો સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ. નોબડી ઇઝ પરફેક્ટ, એટલે કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી. તો 11ની અંદર ડી આવશે, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝનું એ ચેપ્ટરમાંથી લીધેલું સેન્ટેન્સ છે. નંબર 10માં છે હી વોઝ સફરિંગ ફ્રોમ ડિસોસિએટિવ આઇડેન્ટિટી ડિસઓર્ડર. એ છે ધ એડજસ્ટમેન્ટ, ગુલજારવાળા લેસનમાંથી છે.
નંબર 13 છે સી વોઝ ઓક્શન. સોજોર્નો ટ્રુથ છે પણ એ કોર્સમાં નથી, 2021ના કોર્સમાં નથી આ. વોટ વુડ પીપલ સે ઇઝ વન કાઇન્ડ ઓફ ફિયર, એ પણ આ વખતે કોર્સમાં નથી. એનો આન્સર કહી દઉં, ફોર યુથ એટલે યુવાની છે, પણ એ 2021ના કોર્સમાં નીકળી ગયું છે. આગળ જો વિચ વન ઇઝ નોટ અ કાઇન્ડ ઓફ એન્ડ્સ, એટલે નીચેનામાંથી કઈ કીડીઓનો પ્રકાર નથી. બરાબર, તો કમ્પ્યુટર એન્ડ્સ એ કીડીઓનો પ્રકાર નથી, બાકીના 3 એ કીડીઓનો પ્રકાર છે. નાના વોઝ સફરિંગ ફ્રોમ મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર, બરાબર, એટલે કે ડી આન્સર આવશે. ધ સ્ટોરી ગુલજાર હેઝ રિટન ઇઝ ધ એડજસ્ટમેન્ટ. હુ વોઝ સર્જન્ટ મોરિસ, સર્જન્ટ મોરિસ હતા પણ એ કોર્સમાંથી નીકળી ગયું છે. પછી આવશે ઇન અ ડાર્ક કેવ વાળા પોઈમમાંથી છે વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ, તો કેવા પ્રકારની એ નદી છે. તો એમાં આવશે એ ધ ડાર્ક રિવર ઇઝ ડાર્ક, એટલે નદી અંધકારમય છે. વેર ડઝ ઇટ ફ્લો, એટલે તે ક્યાં વહે છે. તો ઇન ડાર્ક કેવ એટલે અંધકારમય ગુફામાં વહે છે, બી આન્સર. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન વિવિંગ, એટલે વૃદ્ધ માણસ શું વણી રહ્યો છે. તો અ યાર્ન ઓફ રેઇનબો, એટલે મેઘધનુષનું સૂત્ર વણી રહ્યો છે. નંબર 22 છે વોટ આર વી અવેર ઓફ, એટલે આપણે શેનાથી જાણકાર છીએ. ધ સન, ધ સેમ એર એન્ડ ધ સેમ વોટર, બી આન્સર છે. વોટ ડુ વી ઓલ ડુ, એટલે આપણે બધા શું કરીએ છીએ. હાર્ડવર્ક કરીએ છીએ, સખત મહેનત કરીએ છીએ. વિથ અવર હેન્ડ્સ, એટલે આપણા હાથ વડે. રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બિલો. પેરેગ્રાફ વાંચીને જવાબો. પહેલાં પેરેગ્રાફ વાંચી લો પછી જવાબો કે વોટ ડીડ ધ થર્ડ મેન ઇન્સિસ્ટ ઓન, ત્રીજા માણસે શું આગ્રહ રાખ્યો હતો. બી આન્સર આવશે ક્રીપિંગ થ્રુ ધ કી હોલ, એટલે કી હોલમાંથી દાખલ થઈ જાઓ. ક્રીપિંગ થ્રુ ધ કી હોલ, આ પહેલી લીટીમાં છે. ધ થર્ડ મેન વોઝ એડિક્ટેડ ઓફ, ત્રીજો માણસ છે થર્ડ મેન, એને શેનો આદત હતી. બરાબર, તે એને ગાંજાની આદત હતી, ગાંજાની. ઇન્ફ્લુએન્સ ઓફ ગાંજા, એટલે એની ઉપર ગાંજાની અસર હતી. તો અહીંયા તમારે ગાંજા એટલે ડી આન્સર લખવાનું છે. વોટ ડીડ ધ ગુરુ આ સેકન્ડ મેન, ગુરુએ સેકન્ડ મેનને શું કહ્યું હતું, બીજા માણસને. એ આવશે ટુ જમ્પ ઓવર ધ વોલ, દિવાલ ઉપરથી કૂદી જા. શું કીધું હતું, સેકન્ડ મેન ટુ જમ્પ ઓવર ધ હોલ. ગુરુએ બીજા માણસને એમ કીધું કે તું દિવાલ ઉપરથી કૂદી જજે. સપ્લિમેન્ટરી લેસન છે, લેફ્ટવિંગમાંથી આ પેરેગ્રાફ લીધેલો છે. ત્યાર પછી રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ બિલો ઇટ. એમાં આવશે વોટ ઇઝ ઇગ્નોર્ડ, એટલે શું અવગણવામાં આવે છે. તો બી પંક્ચ્યુએશન ઇઝ ઇગ્નોર્ડ. પંક્ચ્યુએશન એટલે વિરામ ચિહ્નો છે, એનું તમે સર્ચ કરો તો વિરામ ચિહ્નો છે એ કન્સિડર થાય નહીં. બરાબર, પંક્ચ્યુએશન એટલે કોમા છે, ક્વેશ્ચન માર્ક, એક્સક્લેમેટરી સાઇન, આવું નિશાની થઈ જાય તો એને ઇગ્નોર કરશે કમ્પ્યુટર. પછી નંબર 28 છે, એમાં ડી લેવાનું. ઇન વિચ પ્લેસ કેન વી એન્ટર ધ કીવર્ડ, એટલે કીવર્ડ આપણે કઈ જગ્યાએ એન્ટર કરીએ તો સર્ચ બોક્સની અંદર. નંબર 29માં એ આવશે ડેશ ઇઝ નેગેટિવ ફિલિંગ, એટલે લો એસ્ટીમ ઇઝ એ નેગેટિવ ફિલિંગ. 30માં ખોટું આપેલું છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર આવવું જોઈએ, યુદ્ધ આપવું જોઈએ, એટલે એની અંદર આપેલું જે છે ખોટા આન્સર છે, એ કંઈ નહીં આવે. 31ની અંદર હી ડિસમિસ ધ સેક્રેટરી વિથ અ ફ્લિક, એટલે ઝડપથી તેણે સેક્રેટરીને ડિસમિસ કરી દીધો ઝડપથી, એટલે ફ્લિક. આઈ એમ અ નેગેટિવ ફિલિંગ ઓફ હ્યુમન બિંગ, આઈ એમ ગ્રજ, ગ્રજ એટલે પક્ષપાત થાય, ગ્રજ એટલે પક્ષપાત, બી આન્સર આવશે. 32માં બી આન્સર આવશે. નંબર 33 એની અંદર સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, નિયરેસ્ટ મિનિંગ ફાઇન્ડ આઉટ કરવાનો છે. સરલી એટલે ઇલ નેચર્ડ, ખરાબ સ્વભાવનો વ્યક્તિ થાય. વોગ એટલે અનક્લિયર અથવા ઓબ્સ્કર, અનક્લિયર મિનિંગ થાય. ઓબ્સ્ક્યુર એટલે અનક્લિયર જેવો મિનિંગ થાય.
પરસીવ એટલે માનવું અથવા સ્વીકારવું, એક્સેપ્ટ કરવું. अच्छा, आइडेंटिफाई द फंक्शन यूज इन द सेंटेंस में जो प्रिया सो द सेम नेकलेस एज यू वर टॉकिंग अबाउट. प्रियाए ए ज नेकलेस જોયો કે જેની તમે વાત કરી રહ્યા હતા. એમાં ટોકિંગ અબાઉટ થિંગ એટલે વસ્તુની વાત છે. નંબર 37, રિપલ સ્પોક એઝ ઇફ હી હેડ બીન કૃષ્ણા. રિપલ વાત કરતી હતી જાણે કે તે કૃષ્ણ હોય, એટલે હીની જગ્યાએ ખરેખર શી આવશે. તો 37ની અંદર આન્સર ડી આવે, મેકિંગ સપોઝિશન. એઝ ઇફ હોય એટલે સપોઝિશન જ આવે, ધારણા. કૃપા ઓર્ડર હિમ ટુ સિટ સાયલેન્ટલી સો દેટ શી કુડ ટીચ હિમ ઇંગ્લિશ. સો દેટ એટલે જેથી કરીને. એ શોઈંગ પર્પઝ એટલે હેતુ બતાવે છે. કૃપાએ હુકમ કર્યો કે શાંતિથી બેસે કે જેથી કરીને તે ઇંગ્લિશ ભણાવી શકે. સો દેટ, ઇન ઓર્ડર દેટ, વિથ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, આ બધા પર્પઝ એટલે હેતુ બતાવે છે કે શા માટે તેણે શાંતિથી બેસવાનો હુકમ કર્યો હતો. ઓકે, આ રીતે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટન્સ. એમાં નાના એન્ડ નાની વર સો ઓલ્ડ ધેટ ધે કુડ નોટ ગો અલોન એનીવેર. તેઓ ક્યાંય એકલા જઈ શકતા નહીં હતા, એટલે ડી આન્સર આવશે. હાઉ બ્યુટિફુલ એક્સક્લેમેશન કાંચનજંગા લુક્સ એટલે કાંચનજંગા કેટલી સુંદર દેખાય છે, એ આવશે. કાઇન્ડલી હેલ્પ મી એટલે મહેરબાની કરીને મને મદદ કરો. 41ની અંદર સી આવશે. આઈ ડોન્ટ નો મને ખબર નથી. હાઉ ટુ ટર્ન ધેમ ઓફ આ કેવી રીતે બંધ કરવું જોઈએ. યોર રિઝલ્ટ એટલે તમારું પરિણામ. વિલ બી ડિક્લેર્ડ સૂન એટલે તરત જ ડિક્લેર કરવામાં આવશે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે પેસિવ વોઇસનું વાક્ય બનાવવાનું ડુઅરમાં. અને ઉપરનું સિન્થેસાઇઝિંગ એટલે વાક્ય જોડવાનું થાય, મિનિંગફુલ થાય એ રીતે. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સમાં જો નિરાલી સેઝ વિથ whom વિલ યુ ગો એટલે તું કોની સાથે જઈશ, ફ્યુચર ટેન્સ. તો નીલમ સેઝ આઈ વિલ ગો આઈધર વિથ યુ ઓર વિથ યોર ફ્રેન્ડ. હું તારી સાથે અથવા તારા ફ્રેન્ડ સાથે જઈશ. એમાં આઈધર ઓર આવે, અથવા નાઈધર નોર આવે, અથવા ખાલી ઓર કે નોર કે આઈધર કે નાઈધર એમ પણ ચાલે. એકલા હોય તોય ચાલે, પણ આઈધર હોય તો ઓર આવવું જોઈએ, નાઈધર હોય તો નોર આવવું જોઈએ, એ યાદ રાખવાનું. ચાલો, એના પછી છે જાન સેઝ વિચ સિટી ઓફ ગુજરાત ડુ યુ લાઇક. બરોડા ઓર અહેમદાબાદ, આ બેમાંથી કયું સિટી તને પસંદ છે. હીર સેઝ આઈ લાઇક નાઈધર બરોડા નોર અહેમદાબાદ. આઈ લાઇક વિસનગર. મને બરોડા કે અમદાવાદ એક પણ પસંદ નથી, મને વિસનગર પસંદ છે. નંબર 46, રૈના સેઝ વેન ડીડ યુ મીટ હિમ. ક્યારે તું એને મળી હતી. ધ્વનિ સેઝ ટાઈમ બતાવે છે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, એટલે સી આવે. વેન રાધિકા કેમ ટુ માય હોમ આઈ મેટ હિમ. જ્યારે રાધિકા મારી ઘરે આવી ત્યારે હું તેને મળી હતી, એટલે હોમ પછી કોમ આવશે. આરતી સેઝ રિયા સજેસ્ટ અસ ફોર બેટર ફ્યુચર. રિયા આપણને સારા ભવિષ્ય માટે સૂચન કરે છે. શ્રેયા સપોઝિશન એટલે ધારણા. ધારણા એટલે એઝિફ વાળું વાક્ય લેવાનું. એઝિફની પાછળ સર્વનામ અને વેર આવશે, એટલે કે શી ગીવ્સ અ સજેશન એઝ ઇફ શી વર અવર ગ્રાન્ડમા. તે આપણને સૂચન કરે છે જાણે કે આપણે ત્યાં દાદીમાં હોય. પછી આવશે હેવિંગ હર્ડ ધ ન્યૂઝ શી વોઝ સો શોક ધેટ. તે એટલી બધી આઘાત પામી હતી કે, સમાચાર સાંભળીને તે એવી આઘાત પામી કે, હેવિંગ હર્ડ ધ ન્યૂઝ શી વોઝ સો શોક ધેટ શી ફેઇન્ટેડ એટલે તે મૂર્છિત થઈ ગઈ. શી ફેઇન્ટેડ એટલે તે મૂર્છિત થઈ ગઈ. સો એટલે તેથી. વી ટુક હર ટુ ધ હોસ્પિટલ. અમે તેને હોસ્પિટલ લઈ ગયા હતા. ઇન સ્પાઇટ ઓફ હેવી રેન એટલે ભારે વરસાદ હતો છતાં પણ. ફરીથી જો હેવિંગ હર્ડ ધ ન્યૂઝ શી વોઝ સો શોક ધેટ શી ફેઇન્ટેડ. સો વી ટુક હર ટુ હોસ્પિટલ ઇન સ્પાઇટ ઓફ હેવી રેન. સમાચાર સાંભળીને તે એવી બેભાન થઈ ગઈ કે મૂર્છિત થઈ ગઈ. એવો આઘાત લાગ્યો કે તે મૂર્છિત થઈ ગઈ. તેથી અમે તેને હોસ્પિટલ લઈ ગયા. જોરદાર વરસાદ પડતો હતો છતાં પણ. ઇન સ્પાઇટ ઓફ 9 નંબર ભૂલથી થઈ ગયું છે.
ઇન સ્પાઇટ ઓફ એના સિવાયનું સમજવાનું, 9 નંબર કાઢીને ઇન સ્પાઇટ ઓફ સમજવાનું. ઓકે ફ્રેન્ડ્સ, જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સની અંદર શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા બીજા પેપર મળતા રહેશે તમને. ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.